નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કુલદીપ બોરીસાગર. આજે આપણે આ લેક્ચરમાં ધોરણ 9 વિષય સંસ્કૃત અને એનો 8મો પાઠ અને 8મા પાઠનું આજે સ્વાધ્યાય જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય. તો નિમ્નલિખિત પ્રશ્નાના ઉત્તરાણી સમુચિતમ વિકલ્પમ ચિત્વા લિખત, એટલે કે જે વિકલ્પ આપ્યા છે તેમાં યોગ્ય ઉત્તર પસંદ કરીને આપણે લખવાનો છે. તો પેલો છે સ્વતંત્રતા અથવા સ્વાતંત્ર્ય આંદોલનસ્ય વ્યવહાર આરંભ દિનેશુ પુત્ર પ્રાચલત, એટલે કે સ્વતંત્રતાનું જે સ્વતંત્ર આંદોલન હતું તે એનો વ્યવહાર છે ચાલુ થયું એના એ દિવસોમાં ક્યાં ચાલતું હતું? તો ક્યાં ચાલતું હતું? સાબરમતી આશ્રમે, એટલે કે એમાં આવશે ક. ગાંધી મહોદયસ્ય કાર્યેણ કહ પ્રભાવિત પ્રસન્ન ચ આસિત. તો ગાંધીજીના કાર્યથી કોણ પ્રભાવિત અને પ્રસન્ન હતું? તો કોણ હતું? સત્યદેવ. તો ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કર્તુમ સત્યદેવઃ સમર્થઃ ન અભવત. તો ગાંધીજીની સામે શું કરવા સત્યદેવ સમર્થ થયા નહીં? બરાબર. તો રોષમ પ્રકટયિતુ, પોતાનો રોષ પ્રગટ કરવા માટે સમર્થ ન થયા સત્યદેવ. સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા ગાંધી મહોદય કથમ અવદત. તો સત્યદેવનું વચન એટલે કે કહેલું સાંભળીને ગાંધીજીએ કઈ રીતે બોલ્યા? બરાબર. તો શાંત સ્વરેણ, શાંત સ્વરથી બોલ્યા. બરાબર. સંન્યાસ કીદૃશ સંકલ્પ વર્તતે. તો સંન્યાસ કેવો સંકલ્પ છે? તો મનોગત, એટલે કે મનમાં રહેલો. બરાબર. પછી છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ એક વાક્યના સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. એટલે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યોમાં અથવા એક વાક્યોથી સંસ્કૃતમાં જવાબ આપો અથવા સંસ્કૃત ભાષાથી જવાબ આપો. સત્યદેવ કહ આસિત. સત્યદેવ કોણ હતા? તો સત્યદેવ કષાય વસ્ત્રધારિણ સંન્યાસી આસિત. બરાબર. કષાય વસ્ત્રધારી સંન્યાસી હતા. ગાંધી મહોદયસ્ય ધ્યેયમ કિમ આસિત. ગાંધીજીનું ધ્યેય શું હતું? તો ગાંધી મહોદયસ્ય ધ્યેયમ આસિત યત સ્વતંત્રતાર્થમ આંદોલનમ તથા ચ લોકાનામ સેવા જનાનામ સેવા ઇતિ. બરાબર. એટલે ગાંધીજીનું ધ્યેય એવું હતું કે સ્વતંત્રતા માટે આંદોલન, એટલે કે સ્વતંત્રતા મેળવવી અને લોકોની સેવા કરવી. જનાહ કસ્ય સેવા ન અંગીકુર્વન્તિ. લોકો કોની સેવા સ્વીકારતા નથી. તો જનાહ સંન્યાસીન વા ભગવા વસ્ત્રધારિણામ સંન્યાસીનામ સેવા ન અંગીકુર્વન્તિ. એટલે લોકો છે એ સંન્યાસીઓની તથા જેણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય એવા લોકોની, એવા સંન્યાસીઓની સેવા સ્વીકારતા નથી. કસ્ય ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગ ન ભવતી. કોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ ન થાય? તો કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગ ન ભવતી. એટલે ભગવા વસ્ત્રોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ નહીં થાય. બરાબર. સ્વામી સત્યદેવ કિમર્થમ સન્નદ્ધ અભવત. સ્વામી સત્યદેવ શા માટે તૈયાર થઈ ગયા? તો સ્વામી સત્યદેવ આપણે જોઈ લઈએ, છેલ્લે જ છે. સ્વામી સત્યદેવસ્ય સંશય વ્યપગત તદર્થમ. બરાબર. સ્વામી સત્યદેવસ્ય સંશય વ્યપગત તદર્થમ સન્નદ્ધ અભવત. એટલે કે સ્વામી સત્યદેવનું જે શંકા હતી
તે દૂર થઈ ગઈ, બરાબર. કે ભગવા વસ્ત્રોનો ખાલી સંકલ્પ જ છે, એના વસ્ત્રો ધારવાથી એનું કાંઈ છે નહીં, બરાબર. એટલે તદર્થમ સન્નદ્ધ અભવત. આગળ જોઈએ. અધોલિખિતાની ક્રિયાપદાની વર્તમાન કાલસ્ય લટ લકારસ્ય રૂપત્વેન પરિવર્તે. એટલે કે નીચે આપેલા જે ક્રિયાપદો છે એ વર્તમાન કાળના ફેરવવાના છે. પ્રારભત, તેનું વર્તમાન કાળનું રૂપ શું થશે? તો પ્રારભતી, બરાબર. આગચ્છત તો આગચ્છતી, અકથયત તો કથયતી, ભવિષ્યંતી તો ભવંતી, બરાબર, બહુવચન છે. અકુપ્યત તો કુપ્યતી, બરાબર. પછી રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. એટલે જે નીચે અંડરલાઈન કરેલી છે તેને કૌંસમાં આપેલા શબ્દો છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું. પહેલાં તો એ બધાના અર્થ કહી દઉં છું. કે એટલે કે કોણ, બરાબર. કેશામ એટલે કોનું. કીદૃશેન એટલે કેવાથી અથવા કોનાથી, કેવાથી, બરાબર. કસ્ય એટલે કોનું. કહ એટલે કોણ. કથમ એટલે કેમ, બરાબર. કે અને કહ, કે છે એ બહુવચન છે, કહ છે એ એકવચન છે, બરાબર. કહ કહું કે એવો શબ્દ છે, બરાબર. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. તો કોણે, તો કોણ, કોનો અર્થ હતો? તો કહ, બરાબર. તો સ્વામી સત્યદેવસ્ય પ્રસ્તાવમ કહ સ્વીકૃતવાન. છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે, ભૂલતા નહીં બધામાં. સંન્યાસી જનાઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. તો સંન્યાસી જનાઃ, તો ત્યાં કે પ્રશ્ન કરો તો કોણ ભગવા વસ્ત્રો ધારણ કરે છે? સંન્યાસી લોકો ભગવા વસ્ત્રો ધારણ કરે છે. તો કોણ ભગવા વસ્ત્રો ધારણ કરે છે? તો આમાં બહુ જનાઃ બહુવચન છે, તો કોણ, બરાબર. તો કે આવશે. કે કાષાય વસ્ત્રાણી પરિધારયંતી ક્વેશ્ચન માર્ક. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી, બરાબર. તો માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું. તો કેશામ આવશે, બરાબર. કોનો, બરાબર. તો કાષાય વસ્ત્રાણામ, માત્ર કોનો ત્યાગ કરવા માટે કહું છું, ક્વેશ્ચન માર્ક, બરાબર. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. કેવા મળતી? કેવા તો કીદૃશે એના, બરાબર. શૃણોતુ ભવાન કીદૃશેન મનસા ક્વેશ્ચન માર્ક, બરાબર. તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ. તો ભવતઃ તમારું, તો કોનું? તો કસ્ય, બરાબર. તે કસ્ય સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ, બરાબર. ક્વેશ્ચન માર્ક. ઓકે, આગળ જોઈએ. શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત. શબ્દરૂપો વડે રિક્ત સ્થાન એટલે કે ખાલી જગ્યા છે ને પૂરવાનું છે. તો દિવસે શું? સપ્તમી છે, તો દિવસ શબ્દ સપ્તમી. દિવસે દિવસયોહો દિવસેષુ, બરાબર. કાર્યરતસ્ય ષષ્ઠી છે. કાર્યરતસ્ય કાર્યરતયોહો કાર્યરતાણામ. સ્વરેહી તૃતીયા છે, તો સ્વરેણ સ્વરાભ્યામ સ્વરેહી. ત્યાગાભ્યામ આમાં ત્રણમાં આવશે. કેમાં આવશે? તો તૃતીયા, ચતુર્થી અને પંચમી, બરાબર. એ ત્રણેયમાંથી ગમે લખી શકી. તો ત્યાગેન ત્યાગાભ્યામ ત્યાગેહી ત્યાગાયર ત્યાગાભ્યામ ત્યાગેભ્ય અને ત્યાગાત ત્યાગાભ્યામ ત્યાગેભ્ય, બરાબર. દેશે સપ્તમી છે. દેશે દેશયોહો દેશેષુ, બરાબર. ઉદાહરણ પ્રમાણે
આપણે જે ક્રિયાપદ આપ્યું છે એનું લખવાનું છે. એક તો કાળ લખવાનો છે, પદ કયું છે, આત્મને પદ કે પરસ્મય પદ, પુરુષ અને વચન લખવાનું છે. તો મન્યનું છે વર્તમાન કાળ, આત્મને પદ, ઉત્તમ પુરુષ, એક વચન છે. બરાબર. તો ભવિષ્યંતી છે તો એ ભૂતકાળ ભવિષ્યકાળ છે, પરસ્મય પદ છે, અન્ય પુરુષ છે અને બહુવચન છે. બરાબર. પ્રાચલત ભૂતકાળ છે, પરસ્મય પદ છે, અન્ય પુરુષ, એક વચન છે. બરાબર. અકથયત એ પણ ભૂતકાળ છે, પરસ્મય પદ છે, અન્ય પુરુષ, એક વચન છે. ભવામી વર્તમાન કાળ છે, પરસ્મય પદ છે, ઉત્તમ પુરુષ, એક વચન છે. પ્રદત્તાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયત. તો વાક્ય રચવા માટે તમારે શેની જરૂર પડે? એક તો તમને વિભક્તિની ખબર પડવી જોઈએ. બરાબર. પ્લસ ક્રિયાપદ. આ બે વસ્તુ તમને આવડતું હોય. આપણે કોઠામાં ભણી જ ગયેલા, કરતા એટલે ક્રિયાનો, કરનાર કર્મ એટલે ને. તો આમાં જે શબ્દમાં પાછળ હોય એ લગાડવાની, પણ અમુક નિયમો યાદ રાખવાના. જેમ કે આવવા જવાનો અર્થ હોય તો જ્યાં જાતા હોય આવતા હોય એની દ્વિતીય વિભક્તિ થાય. સહની સાથે હંમેશા તૃતીય વિભક્તિ આવે, વિનાની સાથે હંમેશા તૃતીય વિભક્તિ આવે. તો આવા બધા નિયમો છે તે યાદ રાખવાના. એક દિવસ આશ્રમમાં આવ્યા. તો અહીંયા બનશે આપણા પાઠ પ્રમાણે તો એક દિવસ, તો એકસ્મિન દિવસે આશ્રમમાં, તો જ્યાં આવ્યા જયા હોય તેની કઈ દ્વિતીય વિભક્તિ. તો આશ્રમ શબ્દની દ્વિતીય વિભક્તિ આશ્રમમ. આગમ. બરાબર. આ ઉપસર્ગ લાગશે, ગમ ધાતુનો થાય છે. ગચ્છત અગચ્છત, તો આગચ્છત. કસ્મિન દિવસે આશ્રમમ આગચ્છત. કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા. કાર્યથી. બરાબર. તો કાર્યમ નપુંસકલિંગ છે એટલે એની તૃતીય વિભક્તિ. કાર્યેણ. ખૂબ જ એટલે અતિવહ. પ્રભાવિત તો પ્રભાવિત. પુલિંગ છે. બાકી સ્ત્રીલિંગ હોત તો પ્રભાવિતા. બરાબર. હતા તો આસિત. કાર્યેણ અતિવહ પ્રભાવિત આસિત. ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાવ? તો ત્યાગ કરવા. ત્યાગ તો ત્યાગમ. કરવા તો ક્રુ અને તુમનો ઉપયોગ કરવા, યથવર્થ કૃદંતનો ઉપયોગ કરવાનો છે. તો કરતુમ. કેવી રીતે? તો કથમ આપ્યું જ છે. પ્રવૃત્ત તો પ્રવૃત્ત. ભૂલું બનાવવાનું છે ભવામી. તો ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્ત ભવામી. માત્ર કસાય વસ્ત્રનો ત્યાગ કરવા માટે કહું છું. માત્ર તો કેવલમ. કસાય વસ્ત્રોનો તો કાશાય વસ્ત્રાણમ. વસ્ત્રો છે ને બધા. બરાબર. વસ્ત્રો છે. કાશાય વસ્ત્રાણમ. ત્યાગ કરવા માટે તો એનું બનશે ત્યક્તુમ. શું બનશે? ત્યક્તુમ. આવડવું જોઈએ કૃદંત. બરાબર. તો આવડે. કહું છું તો વદામી. બરાબર. ઉત્તમ પુરુષ એક વચન છે. હું કહું છું તો અહમ વદામી. બરાબર. પછી કૃદંતનો પ્રકાર લખવાનો છે. વિકિર્ય તો છેલ્લે ય આવતો હોય. પેલા આપણને મૂળ ક્રિયાપદ ખબર હોવું જોઈએ તો ક્રુ અથવા કી. બરાબર. કીર ધાતુ તો વિકીર. વિઉપસર્ગ છે, ય છે પાછળ એટલે શું છે? અહીંયા વિધ્યર્થ નહીં થાય. કયો થશે? સંબંધક થશે. બરાબર. ભવિતુમ હેતવર છે, તુમ આવે છે. આ દાય વિકિર્યની જેમ આ છે ધાતુ છે ને ય પાછળ લાગ્યો છે. બાકી શું થાત? આનો હોત તો દત્વા. બરાબર. આદાય સંબંધક છે. છેતુમ હેતવર્થ છે. ધ્રુત્વા
સંબંધક છે, બરાબર. સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? તો સાબરમતી આશ્રમમાં સ્વતંત્રતા માટે આંદોલન ચાલતું હતું, અથવા સેવા કાર્ય માટે આંદોલન ચાલતું હતું, અથવા સેવા કાર્યનું કામ ચાલતું હતું. સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા? તો સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ સેવા કરવા માટે અથવા આંદોલનમાં જોડાવા માટે ઈચ્છતા હતા. ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું? ગાંધીજીએ શાંત સ્વરે કહ્યું કે ભગવા વસ્ત્રો એક મનમાં રહેલો જ સંકલ્પ છે, બરાબર. અને જો તમે ભગવા વસ્ત્રો પહેરીને લોકો માટે કામ કરશો તો એ તમારું કાર્ય સ્વીકારશે નહીં, અને તમારી જ એ લોકો સેવા કરશે, બરાબર. આવું ગાંધીજીએ કીધું. સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર કરે? તો સેવા ભાવના જેવો વ્યવહાર રાખે, બરાબર, સેવા કાર્યનો. ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું? ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી અને સેવા કાર્ય માટે તૈયાર થઈ ગયા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને આપણે અહીંયા જ રાખીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.